ગુજરાત એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના શ્રી ગણેશ કરો. આરટીઈ રૂલ્સ 2012 એમાં મિત્રો આપણે પ્રકરણ 4 સમજી રહ્યા છે, જેનું નામ છે શાળાઓ અને શિક્ષકોની જવાબદારી. આની પહેલાના વિડીયોમાં આપણે નિયમ 16 જોઈ લીધો, જેમાં એસએમસી ની રચના કરવા બાબત હતું, એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિની રચના. આ પ્રકરણમાં નિયમ 11 થી લઈને નિયમ 22 સુધીની વિસ્તૃત ચર્ચા છે. આ પ્રકરણ એ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ આખા રૂલ્સનો એક મહત્વનો ટુકડો, મહત્વનો હાર્ટ છે એમ કહી શકાય. સમય બગાડતા નથી, આપણે આજે નિયમ 17 થી લઈને નિયમ 22 સુધી સંપૂર્ણ પ્રકરણ પૂરું કરી દેવાનું છે. તો પહેલા એ નોંધમાં લખી દઈએ ફરીથી કે પ્રકરણ 4 આપણે ભણી રહ્યા છે. પ્રકરણ 4 જેનું નામ છે શાળાઓ અને શિક્ષકોની જવાબદારીઓ. શાળાઓ અને શિક્ષકોની જવાબદારીઓ આપણે નિયમ 16 સુધી સંપૂર્ણ ભણી ચૂક્યા છે. આજે નિયમ 17 થી શાળા વિકાસ યોજના તૈયાર કરવા બાબત, જેને આપણે એસડીપી પ્લાન કહીએ છીએ, સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન. બરાબર. પછી નિયમ 18 નિયમ 18 શિક્ષકોએ લઘુત્તમ લાયકાત મેળવવા બાબત. 19 નિયમ 19 નિયમ 19 એવું કહે છે કે વિદ્યા સહાયક અને શિક્ષકોના પગાર ભથ્થા અને સેવાની શરતો. 19 નિયમ એવો કહે છે. નિયમ 20 મિત્રો, તમે વારંવાર તમે લખશો, તમે લખીને મસ્ત નોટ બનાવશો, તમને આ મોઢે રહી જશે કે જેવી રીતે હું લખું છું એવી કંઈ અઘરું નથી. બરાબર. અને પરીક્ષામાં પૂછાશે તોય તમે જવાબ સરળતાથી આપી શકશો. નિયમ 20 વિદ્યા સહાયકો અને શિક્ષકોની ફરજો. નિયમ 21 શાળાની ફરજો. અને અંતિમ, આ પ્રકરણનો અંતિમ નિયમ, નિયમ 22 વિદ્યા સહાયકો અને શિક્ષકોની
ફરિયાદ નિવારણ. આમ 17 થી આ છે શાળા વિકાસ યોજના તૈયાર કરવા બાબત, શિક્ષકોએ લઘુત્તમ લાયકાત મેળવવા બાબત, વિદ્યા સહાયક અને શિક્ષકોના પગાર ભથ્થા અને સેવાની શરતો, વિદ્યા સહાયકોને શિક્ષકોની ફરજો, શાળાની ફરજો, વિદ્યા સહાયક અને શિક્ષકોની આ તમામ માહિતી આપણે સ્લાઇડ ડેસ્ક ઉપર જોઈશું, સ્લાઇડ ઉપર જોઈશું. પહેલા તમે થોડીક સમજી લો, તમને આવડી જ જશે કે ભાઈ અહીંયા વાત કરવામાં આવી છે એસડીપી ની. તો એક શિક્ષક તરીકે આપણને આટલી તો ખબર જ હોવી જોઈએ કે એની સમય મર્યાદા શું છે, સમય મર્યાદા, એનું માળખું શું છે અને કોણ સહી કરે. આ ત્રણ તમારી પરીક્ષા ઉપયોગી મહત્વ. બીજા બધાના કાર્યો છે કે આ કરશે 3 વર્ષ માટે નાણાકીય સ્થિતિ જોશે, વર્ગ અંશકાલીન શિક્ષકો ચેક કરશે, 1 થી 5 ના અને 6 થી 8 ના મુખ્ય શિક્ષકોની શું જરૂરિયાત છે, બધું જોશે કે ભાઈ પાઠ્ય પુસ્તકોની માટેની ગણવેશ બાબતની ગ્રાન્ટ બાબતની બધું જ જોશે, બરાબર, 3 વર્ષ માટે. તો પહેલા સમય મર્યાદા નાણાકીય વર્ષ શરૂ થવાના 3 મહિના પહેલા એસડીપી એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવો. એટલે કે ટૂંકમાં તમે સમજો કે 1 એપ્રિલ નાણાકીય વર્ષ છે દર વર્ષનું, બરાબર, તો તમારે 1 જાન્યુઆરી પહેલા આ એસડીપી પ્લાન તૈયાર કરી દેવો. હવે આ એસડીપી પ્લાન કેટલા વર્ષનો હશે માળખું? તો આ પ્લાન 3 પેટા વર્ષમાં બનેલ હશે. એટલે કે મિત્રો આ 3 વર્ષ માટેનો છે, 3 વર્ષ. સમજો, 3 વર્ષ, દર વર્ષે એની જરૂરિયાતો ચેક થતી જશે અને ફરીથી જો પેટા વર્ષમાં એટલે 3 વર્ષ માટે બનાવવાનો હોય છે. એટલે દર વર્ષે મિત્રો એ જરૂરિયાતો જોતી જશે કે કઈ રીતના છે, આખું પ્લાનિંગ 3 પેટા વર્ષ માટે. બીજું, આમાં સહી અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ અને કન્વીનર એટલે આચાર્ય, જે તમે બનવા જઈ રહ્યા છો, આચાર્ય, એ સહી કરશે. અને આ સહી કરી અને આગળ સ્થાનિક સત્તા મંડળને મોકલશે. યાદ રાખજો, અહીં સહી બેમાંથી ગમે તે એકની હશે તો બી ચાલશે, પણ કન્વીનરની તો હશે જ. ઓકે. બીજું એ પણ ચેક કરશે કે ભાઈ 1 થી 5 અને 6 થી 8 માટે મુખ્ય શિક્ષકની એટલે આચાર્યની જરૂરિયાત છે કે નહીં, અંશકાલીન શિક્ષકોની જરૂરિયાત છે કે નહીં, બીજા રેગ્યુલર શિક્ષકોની જરૂરિયાત છે કે નહીં, પછી પુસ્તકો માટે સુવિધા છે કે નથી 3 વર્ષ માટે, બરાબર, ને બધું જ ચેક કરે. એમાં બધું જ પ્લાન હશે, 3 વર્ષીય પ્લાન હશે, એટલું યાદ રાખવાનું તમારે. હવે આપણે અહીંયા આ બાજુ વધીએ છીએ કે ભાઈ શિક્ષકોની લઘુત્તમ